નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામોમાં દીપડા દેખાવાની ઘટના અનેક વખત બનતી હોય છે અને અનેક વખત દીપડાએ જે માનવ વસાહત તરફ જ્યારે વળવા પામ્યા છે ત્યારે અનેક વખત લોકો ઉપર હુમલો પણ કર્યો છે। ત્યારે નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં જે શેરડીની હાલ જે કાપણી ચાલી રહી છે તે જેને લઈને દીપડાઓ જે શહેરી વિસ્તાર તરફ આવી રહ્યા છે। ત્યારે આજે આપણે જે વાડા ગામ તરફ જે વિસ્તાર છે ત્યાં પણ થોડા સમય પહેલા જે દીપડો દેખાયો હતો અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। ત્યારે આપણે જોઈ શકાય છે કે અહીં વન વિભાગ દ્વારા પાંજરો મૂકવામાં આવ્યો છે અને દીપડો જે આ પાંજરામાં કેદ થાય તેના માટે અહીં એક મરઘી છે તેનું મારણ કરીને પણ જે દીપડો પુરાતો હોય છે। ત્યારે આ રીતના જેણે આ જે ફાર્મ હાઉસમાં રોકાયા હતા અને જે આ બલરામભાઈ સાથે વાતચીત કરીશું, કારણ કે જે તેઓ ફાર્મ હાઉસમાં જે કામ કરે છે અને તેમણે પણ આ સીસીટીવી कैमरा જોયું હતું। जी कहाँ पे आप क्या काम करते हो? मैं फार्म हाउस का मेंटेनेंस। क्या हुआ था वो 4 तारीख? 4 तारीख को तेंदुआ दिखा था, सीसीटीवी कैमरे में चेक किया। डर लगता है, कैसा माहौल लगता है? रात में बहुत डर लगता है। रात ही में आता है वो, दिन में तो नहीं दिखता है। मतलब बाहर निकलने का ऐसा कुछ? बाहर तो नहीं निकलता रात में। आगे कुछ ऐसी घटना हुई थी? नहीं, पहले तो कभी नहीं देखा, पहली बार देखा। बलराम भाई આપણને જણાવશે કે ક્યાંથી આ જે આવતું હોય છે અને જી कहाँ से दीपड़ा जो तेंदुआ आता है? वो तो इधर ही कहीं बाग है, जंगल है ना पूरा, तो इधर ही कहीं रहता है। तो પૂર્વ પટ્ટીના ગામો છે અને અત્યારે જે શેરડીનું કાપણી થઈ રહી છે ત્યાં આ દીપડા જે હવે માનવ વસાહત તરફ વળી રહ્યા છે। ત્યારે આ ઘટનાને લઈને સ્થાનિક લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે, તેઓમાં ડર જોવા મળી રહ્યો છે। ત્યારે દીપડાનું આ કંઈક ને કંઈક વન વિભાગ દ્વારા જે કામગીરી કરવામાં આવે તેવી હાલ લોકોની માંગ છે। ત્યારે જંગલમાંથી જંગલી પ્રાણીઓ શહેરમાં કે રહેણાંક વિસ્તારમાં આવી જવા સામાન્ય બાબત છે। અનેક વખત આવી ઘટનાઓ આપણી સામે આવતી હોય છે। ત્યારે આવી જ એક ઘટના નવસારી જિલ્લાના આજુબાજુના ગામોમાં જે થતી હોય છે, કારણ કે હાલ શેરડીની કાપણી પણ ચાલી રહી છે, જેને લઈને વધુ જે દીપડા છે તે શેરડીમાં રહેણાંક પોતાનો વસવાટ કરતા હોય છે અને અનેક વખત અગાઉ પણ ખેડૂતો પર હુમલા થયાની ઘટના પણ બની હતી। ત્યારે હવે જે આ દીપડાઓના જે હુમલાઓ જે વધી રહ્યા છે અને જેના કારણે કેટલાક ખેડૂતો અને ગ્રામજનો ઉપર હુમલો કરતા તેમના મોત પણ થયા હતા। ત્યારે ખેડૂતો હાલ ચિંતામાં મુકાયા છે, કારણ કે રાત્રિના સમય દરમિયાન જે શેરડી કાપણીનો જે ટ્રકમાં ભરતા હોય છે જે પણ શેરડી છે ત્યારે પણ આ બીક તેઓ અનુભવતા હોય છે। ત્યારે સદલાવ ગામના ખેડૂતે વિશેષ માહિતી આપી હતી કે કેવો ડરનો તેમણે સામનો કરવો પડે છે। પિનાકીનભાઈ, નવસારીનો ખેડૂત, ખાસ કરીને જે ખેડૂતોને માટે મોટો ચિંતાનો વિષય તો દરેક પ્રકારના જ, પરંતુ પોતાના જાન માટે જે મોટો જે કહેવાય તો એ ખાસ કરીને હિંસક પ્રાણી જે દીપડા, તો એ દીપડાનો ભય વધારે છે અને દીપડાએ કેટલાય મનુષ્યનો વધ કર્યો છે અને હવે તો એમ કહેવાય કે શહેરી વિસ્તાર સુધી એ પહોંચી ગયો। એટલે આ જે દીપડાની વસ્તી એ ઘણી વધી ગઈ અને એને નવસારીના એરિયામાં છુપાવવા માટે શેરડીના ખેતરો બહુ અનુકૂળ છે। એટલે એ શેરડીમાં વસવાટ કરતા હોય અને ખાસ કરીને કોતરોમાં પણ, કોતર કરતાં બી એને શેરડીમાં વસવાટ કરવાનું ઘણું ફાઇન। તો અત્યારે શેરડીની કાપણી ચાલે અને એ કાપણી પૂર્ણ થાય એટલે ખેતર ખાલી પડે એટલે એમાંથી એ બહાર નીકળીને અન્ય જગ્યા પર સ્થળાંતર કરતા હોય। પરંતુ સૌથી મોટી બાબત એ કે શેરડી દિવસ દરમિયાન કાપણી કરે અને રાત્રે એને સાધનોમાં ભરતા હોય, તો એવા સમયે અંધારામાં વધારે જોખમ હોય। અને બીજું કે જે વગડામાં ઢોર, જે દુધાળા ઢોર ફરે, તો એ દુધાળા ઢોરોને માટે બી એ શિકાર કરીને નુકસાન પહોંચાડતા હોય। તો આવા સંજોગોમાં ખાસ કરીને જે મનુષ્યનો વધ કરે અને એ મનુષ્યના વધનું જે કંઈક વળતર છે એના સંબંધી અથવા તો એના સગાઓને મળવું જોઈએ। તદુપરાંત જે કોઈક પશુધન છે એમાં નુકસાન જાય તો એના પશુપાલકોને બી યોગ્ય વળતર મળવું જોઈએ અને સ્વ બચાવમાં કદાચ દીપડાને કંઈ હાનિ થાય અથવા તો મરણ જાય તો એના પર શિકારી તરીકેનો ગુનો દાખલ થવો ન જોઈએ। અલગ અલગ નુસ્ખાઓ તમે જે ખાસ કરીને અત્યારે જ્યારે દિવસ દરમિયાન શેરડીની કાપણી કરે અને રાત્રિ દરમિયાન ખેડૂત અથવા તો ખેત મજૂરે જવાની જરૂર પડે તો જે હથિયાર બંધી છે એવા નહીં, પરંતુ ખેડૂતોને ઘર વપરાશના કે ખેત વપરાશના સાધનો એ તદુપરાંત ખાસ કરીને એની એક અમુક વસ્તુ પ્લાસ્ટિક એ સળગાવીને એને મસાલ ટાઈપનું, એટલે સળગતી વસ્તુ લઈને અથવા તો જે જગ્યાએ શેરડીનું ભરવાનું કામ ચાલતું હોય તો ત્યાં આગળ એક સામાન્ય ઢૂણી જેવી ઢખાવીને પછી એ કરતા, એટલે અગ્નિ હોય તો એ કદાચ ડરીને નજીક નહીં આવે, એટલે સ્વ બચાવ માટે એ પ્રયત્ન કરતા હોય એટલે વિવિધ નુસ્ખા કરવા જ પડે।